ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે। વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાગડા ખુર્દ રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે। વલસાડનો બંદર રોડ બંધ કરવામાં આવ્યો છે। નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસતા લોકો હાલાકીનો સામનો કરતા દેખાયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। હાલ એની સપાટી 4.50 મીટરે પહોંચી ચૂકી છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। હાલ અમે ઊભા છે વલસાડના ભાગડા ખુર્દ બંદર રોડ પાસે અને આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે રીતે ઔરંગા નદીનું જે પાણી છે તે સીધું રસ્તા ઉપર આવી ફરી વળ્યું છે, જેના કારણે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા વહીવટી તંત્ર પહોંચી ચૂક્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રસ્તાની પહેલી બાજુ એટલે હનુમાન ભાગડા ગામ છે અને આ બાજુની સાઈડે જમણી પશ્ચિમની સાઈડે જે પ્રમાણે ભાગડા ખુર્દ ગામ છે ત્યાં હાલમાં જ તળાવ ઓવરફ્લો થવાની ઘટના બની છે, જેના કારણે હાલ તો જે ઔરંગા નદીનું જે પાણી છે તે સીધું ભાગડા ખુર્દ ગામે જઈ રહ્યું છે, જેના કારણે ત્યાંના સ્થાનિકોને અને લોકલ વ્યક્તિઓને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વધારતા સમગ્ર પરિસ્થિતિ ઉપર વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હૂટર વગાડી તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। અક્ષય કદમ, TV9 વલસાડ।